કુમાર કાનાણીનો વધુ એક પત્ર સામે આવ્યો છે. કુમાર કાનાણીને એક પત્ર હાલ સામે આવ્યો છે. સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં એમએલએ કુમાર કાનાણીનો એક પત્ર સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીને કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે. લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે પત્ર લખવામાં આવ્યો હતો. તો લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો. રમણલાલ વોરા દ્વારા લખેલા પત્રને સમર્થન કરવામાં આવ્યો છે. તો રમણલાલ વોરા દ્વારા પત્રને સમર્થન કરવામાં આવ્યો છે. લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે આ પત્ર લખવામાં આવ્યો હતો. સુરતના એમએલએ કુમાર કાનાણીનો વધુ એક પત્ર સામે આવ્યો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો, જેમાં લગ્નના નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે પત્ર લખવામાં આવ્યો હતો. તો રમણલાલ વોરા દ્વારા લખેલા પત્રને સમર્થન કરવામાં આવ્યું છે. તો કુમાર કાનાણીએ લગ્નના નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો, જેને રમણલાલ વોરા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. હાલના ધારાસભ્ય માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજબી માગણી છે અને સમયની માંગ છે. કારણ કે અત્યારે છોકરા છોકરીઓને, ખાસ કરીને છોકરીઓ દીકરીઓ, ગમે તે વાતમાં આવીને ભોળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે, પછી જેહાદ, લવ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે. તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો. રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું અને સરકારે આમાં ગંભીરતાપૂર્વક આગળ વધીને લગ્ન નોંધણી માટેના કાયદાઓમાં ફેરફાર કરે એવી જે માગણી કરી છે એ સાથે હું સહમત છું અને હું એમને સમર્થન આપું છું.